નમસ્તે, જય માતાજી। મને ગાડીની ચાવી લાવી આપ, મારે એક ખૂબ જ જરૂરી કામ માટે જવાનું છે। તેણે નોકરને ઈશારો કર્યો તો તે રૂમમાં જવાને બદલે શાંતિથી પોતાના માલિકના ચહેરાને જોવા લાગ્યો। તેના ચહેરા પર ડર અને પરેશાનીના હાવભાવ સાફ દેખાઈ રહ્યા હતા। હેલો, હું તારી સાથે વાત કરી રહ્યો છું, ક્યાં ખોવાઈ ગયો છે? હું તને કંઈક કહી રહ્યો છું, જા જઈને મારી ગાડીની ચાવીઓ લઈ આવ, મારે ક્યાંક જવાનું છે। તેણે નવાઈથી નોકરના પરેશાન ચહેરાને જોયો। આ પહેલાં ક્યારે આવું બન્યું નહોતું। હવેલીનો એક એક નોકર તેના દરેક હુકમનું પાલન પલક ઝબકાવતા જ કરતો હતો, પરંતુ આજે ગોપાલ તેના હુકમની અવગણના કરીને ચૂપચાપ ઊભો હતો। સિદ્ધાર્થ મહેરાએ તેની આંખો સામે ચપટી વગાડી ત્યારે તે જલ્દી ભાનમાં આવ્યો અને ચોર નજરે પોતાની નાની માલકણને જોવા લાગ્યો, જે માત્ર 18 વર્ષની હતી, પણ તેને આખા ઘરને પોતાની આંગળીઓ પર નચાવી રાખ્યું હતું। ઘરના વડીલોની સાથે સાથે નોકરો પણ તેનાથી ખૂબ ડરતા હતા। સિદ્ધાર્થે તેની નજરનો પીછો કર્યો તો જોયું કે ત્યાં ઈશા ઊભી હતી। સિદ્ધાર્થની નજર જેવી ઈશા પર પડી કે તરત જ તેણે પોતાની પાંપણો નમાવી દીધી અને ચહેરા પર માસુમિયત ઓઢી લીધી। નીચલો હોઠ બહાર કાઢીને પોતાની આંગળીઓ મરોડવા લાગી। આ સમયે તે ખરેખર એક માસૂમ ઢીંગલી જેવી લાગતી હતી, એટલી માસૂમ કે કોઈ જોરથી બોલે તો પણ તેમાં તિરાડ પડી જાય। પરંતુ સિદ્ધાર્થ જ જાણતો હતો કે ઉપરથી માસૂમ દેખાતી ઈશા અંદરથી આખી આફતની પડીકી હતી। હવે તમે લોકોએ શું કર્યું? સિદ્ધાર્થે છાતી પર હાથ બાંધ્યા અને બંનેના ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યો, જાણે અંદાજ લગાવવાનો પ્રયત્ન કરતો હોય કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે। બિચારા નોકરની હાલત તો ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને તેનું આખું અસ્તિત્વ ડરથી ધ્રુજવા લાગ્યું હતું, કારણ કે મામલો જ કંઈક એવો હતો, સિદ્ધાર્થની ગાડીને કોઈ હાથ લગાવે તો તે તોફાન મચાવી દેતો હતો અને અહીં તો આગળ વિચારવાની બિચારા ગોપાલમાં હિંમત જ નહોતી, કારણ કે તેને બહાર રાખવામાં જ એટલા માટે આવ્યો હતો કે ગાડીઓની દેખરેખ રાખી શકે અને જો કોઈ ગાડી બગડે તો તેને મેકેનિક પાસે લઈ જઈ શકે। ઈશા તો સિદ્ધાર્થના હાવભાવ જોઈને પોતાનો જીવ બચાવવા તરત જ રૂમમાં ભાગી ગઈ અને હવે ત્યાં માત્ર તે બંને જ બચ્યા હતા। રામુ, હવે કંઈક બોલીશ કે પછી મારે મારી અસલી રૂપમાં આવવું પડશે? આ વખતે સિદ્ધાર્થનો અંદાજ થોડો સખત થયો અને ગોપાલે જલ્દીથી સિદ્ધાર્થ સામે હાથ જોડી દીધા। માલિક, અમને માફ કરી દો, અમારી કોઈ ભૂલ નથી। આ કહીને તે ફરીથી શાંત થઈ ગયો। આગળ બોલ, હું સાંભળી રહ્યો છું। સિદ્ધાર્થે તેને આગળ બોલવા માટે ઉકસાવ્યો। માલિક, નાની માલકણે ગાડી ક્યાંક ઠોકી દીધી છે, ગાડીની હાલત બહુ ખરાબ છે, મેં તેને મેકેનિક પાસે મોકલી દીધી છે। આ સાંભળીને તો જાણે તેના માથા પર આગ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું। તું ભાનમાં છો કે એને આ શું કહી રહ્યો છે? અરે, એ ગાડી 2 દિવસ પહેલાં જ મેં શોરૂમમાંથી કાઢી હતી, એકદમ બ્રાન્ડ ન્યૂ હતી અને તારી નાની માલકણને એ ગાડી ચલાવવાની પરવાનગી કોણે આપી? મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે તેને આ વસ્તુઓથી દૂર રાખ્યા કર, તેને તો સરખી રીતે ડ્રાઇવિંગ પણ આવડતું નથી। તું પણ ગોપાલ હંમેશા ભૂલ કરી જાય છે। હવે હું તને શું કહું? ચાલ, જા, મારી નજરોથી દૂર થઈ જા। તને ખરાબ રીતે નારાજ થઈ ગયો હતો। લગભગ 2 દિવસ પહેલાં જ તેને એક મહત્વની મીટિંગમાં ભાગ લીધો હતો, જેમાં તે ડીલ ફાઇનલ કરવામાં સફળ રહ્યો હતો અને બદલામાં તેને એડવાન્સમાં 8 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 5 કરોડની તેને નવી ગાડી ખરીદી હતી। પરંતુ તે ગાડી માલકને એક જ દિવસમાં ક્યાંક ઠોકી દીધી હતી। જ્યારે તેણે ગાડીની હાલત જોઈ તો તેને ચક્કર આવવા લાગ્યા। પોતાના ચકરાતા માથાને સંભાળતા તે ત્યાં જ ખુરશી પર બેસી ગયો અને તરત જ તેના મનમાં ઈશાનો વિચાર આવ્યો કે ક્યાંક એ મૂર્ખ નાસમજ છોકરીએ કોઈ ઈજા તો નથી થઈને? જ્યારે ગાડીની હાલત આટલી ખરાબ છે તો ચોક્કસ ઈશાને પણ ઈજા થઈ હશે, જે તેણે મારાથી છુપાવી છે। તે તરત જ ગાડી દોડાવતો ફરીથી હવેલી પર આવ્યો। મિકેનિકને તેણે કહી દીધું હતું કે ગાડી ધ્યાનથી ઠીક કરે। તે ઝડપી પગલે રૂમની અંદર દાખલ થયો તો જોયું કે તે ડ્રેસિંગ ટેબલ સામે બેઠી હતી। ચહેરા પર હંમેશા રહેતી હળવી મુસ્કાન હતી અને ગુલાબી હોઠ ધીરે ધીરે હલી રહ્યા હતા। કદાચ તે કોઈ ગીત ગણગણી રહી હતી અને ખૂબ જ સાવધાનીથી નેલ પોલિશ પણ લગાવી રહી હતી। તેણે મસ્ત અંદાજમાં જોઈને સિદ્ધાર્થ ત્યાં દરવાજા પર જ રોકાઈ ગયો। કેટલીય ક્ષણો સુધી તે તેના માસૂમ ચહેરાને જોતો રહ્યો। ચહેરા પર એ જ બેફિકરાઈ અને હંમેશ જેવી સુંદરતા। હજુ તે માત્ર 17 વર્ષની હતી અને નવી જવાનીએ તેના રૂપમાં ખૂબ રંગો વેર્યા હતા। તેના તીક્ષ્ણ નયન નખસ તેને સૌથી અલગ બનાવતા હતા। નાની સરખી સુડોળ નાક, ખીલતો સફેદ રંગ, હળવા ગુલાબી ગાલ, મોટી મોટી કાળી આંખો અને તેની ઉપર કાળી પાંપણોની ઝાલર તે સાદગીમાં પણ કયામત ઢાંકતી હતી। આ સમયે તે દુપટ્ટાથી બેખબર મગ્ન અંદાજમાં પોતાના પગ પર ઝૂકીને નેલ પોલિશ લગાવી રહી હતી। આગળ ઝૂકવાને કારણે તેના ડીપ નેક પરથી સિદ્ધાર્થની નજર એક ક્ષણ માટે અટકી ગઈ અને બીજી જ ક્ષણે થૂક ગળીને તેણે પોતાની નજર હટાવી લીધી।
તે કોઈ પણ નગડી ક્ષણનો શિકાર થઈને તેની સુંદરતામાં કેદ થવા માંગતો નહોતો. ભલે તે તેની પત્ની હતી અને તે તેના પર પોતાનો હક ધરાવતો હતો, પરંતુ તેને એ પણ ખબર હતી કે તે હજુ ખૂબ નાની છે, માત્ર 18 વર્ષની. જો તેની સાથે કંઈ પણ ખોટું કરી બેસશે તો આખી જિંદગી પોતાની જાતને માફ નહીં કરી શકે. તેણે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો, પણ તે તો એટલી મગ્ન હતી કે તેની તરફ જોયું જ નહીં. સિદ્ધાર્થના હોઠ પર હવે એક હળવી મુસ્કાન આવી ગઈ. તે આવી જ હતી, લાપરવાહ અને બેફિકર. તે છોકરી કોઈને પણ પોતાનો દીવાનો બનાવી શકતી હતી. તેમના લગ્નને લગભગ 2 વર્ષ થઈ ગયા હતા, પણ આ 2 વર્ષમાં તેની નજીક જવાની વાત તો દૂર રહી. સિદ્ધાર્થ મહેરાએ પોતાની પત્નીને ક્યારેય ધ્યાનથી જોઈ પણ નહોતી, અને આ જ વાત હવે ઈશાને ખૂંચવા લાગી હતી. તે તેને જણાવવા માંગતી હતી કે હવે તે કોઈ નાની બાળકી નથી રહી, પણ સમજદાર થઈ ચૂકી છે અને બધું જ સારી રીતે સમજે છે. તું ઠીક તો છે ને? તે ઝડપથી તેની પાસે આવ્યો અને તેના ખભા પર હાથ રાખીને ચિંતિત અવાજમાં પૂછ્યું. તેના સ્પર્શને અનુભવતા જ એક ધ્રુજારીની લહેર ઈશાના આખા શરીરમાં દોડી ગઈ. તેનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. જ્યારે તેના ગાલ પર શરમથી ગુલાબી થઈ ગયા હતા, આજકાલ તો તે કંઈક વધારે જ શરમાવા લાગી હતી, કારણ કે હવે તે પોતાના પતિના નિકટતા ઈચ્છતી હતી. ચડતી જવાનીના જજ્બાત તેને પરેશાન કરવા લાગ્યા હતા, અને તે સિદ્ધાર્થની પોળી છાતીને વળગીને પોતાના જજ્બાતોને શાંતિ આપવા માંગતી હતી. પરંતુ સિદ્ધાર્થ હંમેશા તેનાથી અંતર જાળવી રાખતો હતો, અને આ વાત ઈશાને ચીડવવા માટે મજબૂર કરી દેતી હતી. તે કેવી રીતે સિદ્ધાર્થને જણાવે કે તેનું મન સિદ્ધાર્થ મહેરાની સુગંધ અનુભવવા માટે વલખા મારી રહ્યું હતું. હું ઠીક છું, તેણે ધ્રુજતા અવાજે કહ્યું અને અચકાતા જવાબ આપ્યો, પણ સિદ્ધાર્થે તેના અંદાજ પર વધારે ધ્યાન ન આપ્યું. સિદ્ધાર્થે તેને હાથ પકડીને ઊભી કરી અને પોતાની સામે ઊભી રાખીને તેને આમ તેમ ચેક કરવા લાગ્યો. ચોક્કસ તેને ઈજા થઈ છે, પણ તું મને જણાવી રહી નથી. તે તેના હાથોને સ્પર્શીને જોઈ રહ્યો હતો, અને હવે તેના હાથ તેની કમર પર ગયા હતા. ઈશાએ પોતાની આંખો બંધ કરી દીધી. તેનો દરેક સ્પર્શ ઈશાના ધબકારામાં એક નવો સ્વર પેદા કરી રહ્યો હતો. અને આ વાતથી બેખબર સિદ્ધાર્થ તેના શરીરને તપાસીને તેની ઈજા શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સિદ્ધાર્થ, ઈજા તો ક્યાંય બીજી જગ્યાએ થઈ છે. તું હજુ સુધી સાચી જગ્યાએ નથી પહોંચી શક્યો. અને સિદ્ધાર્થ ગભરાઈને ઊભો થઈ ગયો. ક્યાં લાગ્યું છે? બતાવ મને. અહીં લાગી છે મને ઈજા. તેણે પોતાના દિલ પર આંગળી રાખી હતી. સ્પર્શીને અનુભવ કરો મારી ઈજાને. મને કેટલું દુખે છે, અને તમને આ વાતનો અહેસાસ નથી. તું પાગલ છે, સાવ પાગલ. તે તેની વાતનો મતલબ તરત સમજી ગયો અને એક ઝટકા સાથે તેનાથી દૂર થઈ ગયો. પાગલ છું સિદ્ધાર્થ, તમારા પ્રેમમાં પાગલ છું. મારા આ ધબકારા અનુભવો, જે હવે દિવસ રાત તમારા નામ પર ધડકવા લાગ્યા છે, પરંતુ તમે તો મારાથી એમ દૂર ભાગો છો જાણે હું કોઈ અછૂત હોઉં. શું હું તમને પસંદ નથી? શું હું બહુ ખરાબ છું? શું હું સુંદર નથી? તે આંખોમાં આંસુ સાથે દર્દભર્યા અંદાજમાં સવાલ કરી રહી હતી, અને સિદ્ધાર્થ તેની આંખોમાં આંસુ પસંદ નહોતા. આગળ વધીને તેણે ઈશાના આંસુ લૂછી નાખ્યા. તું બહુ સુંદર છે ઈશા, એટલી સુંદર કે તને જોઈને કોઈના પણ હોશ ઉડી જાય. અને આ વાત તારા મગજમાંથી કાઢી નાખ કે હું તને પસંદ નથી કરતો. તો પછી મારાથી દૂર કેમ રહો છો? મારી પાસે કેમ નથી આવતા? તેણે ડૂસકા લેતા કહ્યું. મારી મજબૂરી છે ઈશા. આ બધું હું તારા માટે જ તો કરી રહ્યો છું. હજુ તું બહુ નાની છે. આ સંબંધની નાજુકતાની તને સમજ નથી. હું નાની, બહુ મોટી થઈ ગઈ છું. બતાવો ક્યાંથી નાની છું હું? તે તટાર થઈને સિદ્ધાર્થ સામે ઊભી રહી ગઈ હતી. દુપટ્ટા વગર તે પોતાની જવાનીના રંગો વેરતી હતી, અને સિદ્ધાર્થના ધબકારા એક ક્ષણ માટે વધી ગયા. તેણે જલ્દીથી તેની ઉપરથી નજર હટાવી લીધી. જોયું ને, હું તમને પસંદ નથી, એટલે જ તમે મારી નજર ચોરાવો છો. મને જી ભરીને જોતા પણ નથી. માસૂમ 17 વર્ષની ઈશાને સિદ્ધાર્થની આંખોના જજ્બાત સમજાતા નહોતા. તેને બસ પોતાનું ઇગ્નોર થવું ખરાબ લાગતું હતું. તેણે તેના ગાલ નીચે હાથ રાખતા કહ્યું, બહુ જલ્દી હું તારી બધી ફરિયાદો દૂર કરી દઈશ, અને એવી રીતે દૂર કરીશ કે તું પોતે મારી તીવ્રતાથી પનાહ માંગીશ. તે પોતાની આંખોમાં કેપ લઈને તેને જોઈ રહ્યો હતો, પરંતુ બસ આના માટે તારે થોડી વધારે રાહ જોવી પડશે. હાલમાં તો તારું ખૂબ ધ્યાન રાખ્યા કર. જો હું તને કોઈ વાતની મનાઈ કરું તો તે તારા ભલા માટે જ કરું છું, પરંતુ એનો અર્થ એ નથી કે તું દરેક વસ્તુમાં પ્રયોગ કરવા લાગે. આજીવન પ્રયોગોના ભોગે ન ચડાવી શકાય. આ ખૂબ જ અમૂલ્ય છે. તે તેને બીજી પળે ઘણી વાતો સમજાવી રહ્યો હતો, પણ તેનું ધ્યાન તો બસ તેના હાથ પર અટકેલું હતું.
જે આ સમયે ઈશાના ગાલને સ્પર્શી રહ્યો હતો। જ્યારે તેણે પોતાનો હાથ ઉઠાવ્યો તો તેને ખરાબ લાગ્યું। તે ત્યાંથી જવાનો જ હતો કે ઈશાએ તેનો હાથ પકડી લીધો। શું થયું? શું તું કંઈ કહેવા માંગે છે? તે માંડ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખીને સામાન્ય અંદાજમાં વાત કરી રહ્યો હતો, કારણ કે તેને ઈશા પર ગુસ્સો તો હતો કે તેણે તેની પરવાનગી વગર ગાડીને હાથ કેમ લગાવ્યો। વાત ગાડીની નહોતી। જો ઈશાને કંઈ થઈ ગયું હોત તો સિદ્ધાર્થ દાદીને શું જવાબ આપત? દાદીએ તેની પાસેથી એક વચન લીધું હતું। જેટલી મોટી ભૂલ ઈશાએ કરી હતી, જો તેનું ચાલત તો તે તેને ઘરની બહાર કાઢી મૂકત। માત્ર દાદીને કારણે જ તે તેનું ધ્યાન રાખતો હતો અને તેની ઇજ્જત કરતો હતો। હા, હું ઠીક છું, આ કહીને ઈશાએ ઝટકા સાથે તેનો હાથ છોડ્યો। મને તારી તબિયત સારી નથી લાગી રહી। જો કહેતી હોય તો ડૉક્ટર પાસે લઈ જાઓ। મારી તબિયત તો ઠીક નથી, પણ મારો ઈલાજ ફક્ત અને ફક્ત તમારી પાસે છે, તેણે ધીરેથી કહ્યું। શું મતલબ છે તારી વાતનો? હું સમજ્યો નહીં। તે ખરેખર કંઈ પણ સમજી શક્યો નહોતો કે કદાચ જાણી જોઈને અજાણ બની ગયો હતો। કંઈ નહીં, હું તો એમ જ વાત કરતી હતી। તમે જાઓ, તમને ઓફિસ જવામાં મોડું થઈ રહ્યું હશે। આ કહીને તે ગુસ્સામાં ત્યાંથી ચાલી ગઈ। જ્યારે તે પણ ખંભા ઉછાળતા રૂમની બહાર નીકળી ગયો। ઓફિસમાં બેઠા તેને હજુ 2 કલાક જ થયા હતા કે ફરી એકવાર ઘરેથી કોલ આવવા લાગ્યો અને આ કોલ તેના સૌથી ખાસ નોકરનો હતો, જેને તેને ઈશાની સુરક્ષા માટે રાખ્યો હતો। સાહેબ, નાની માલકનની કંઈ ખબર નથી। તે ક્યાંય મળી નથી રહી। ખબર નહીં ક્યાં ચાલી ગઈ છે। આ તું શું કહી રહ્યો છે? મેં તને કહ્યું હતું ને કે તેના પર નજર રાખજે, અને તેને ઘરની બહાર જવાની પરવાનગી કોણે આપી? અને તું છે કે તને એ પણ ખબર નથી કે તે ક્યાં છે? કાલથી તારે કામ પર આવવાની કોઈ જરૂર નથી। તેનું માથું ખરાબ રીતે જકરાઈ ગયું હતું। તે જેટલું એ છોકરીને સમજાવતો હતો તે તેટલી જ તેના માથા પર ચડીને નાચતી હતી। ઓ ગોડ, મને હિંમત આપજો, નહીં તો આ વખતે આ છોકરી મારા હાથે મરાશે। તે મનમાં જ તેના પર ગુસ્સે થઈ રહ્યો હતો, તેને કોસી રહ્યો હતો। સાથે જ તેને પોતાના મોબાઈલ ઓન કર્યો અને તેનું લોકેશન ડિટેક્ટ કરવા લાગ્યો। હકીકતમાં તેણે ઈશાના મોબાઈલમાં એક નાની ડિવાઇસ કનેક્ટ કરી હતી, જેનાથી તે જાણી શકતો હતો કે તે આ સમયે ક્યાં છે। પણ આ શું? તેનો મોબાઈલ તો ઘરે જ પડ્યો હતો। તે દિવસે હવામાન પણ બહુ ખરાબ હતું। તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો અને વાવાઝોડું આવવાની શક્યતા હતી। ત્યાં જ તે છોકરી ગાડી લઈને બહાર નીકળી ગઈ હતી। એક ગાડી તો તે બરબાદ કરી ચૂકી હતી અને હવે લાગતું હતું કે બીજી પણ તેના હાથમાંથી નીકળી જશે। તેણે પોતાની નાદાન અને મૂર્ખ પત્નીના બધા મિત્રોને કોલ કરી લીધો હતો, પણ બધાએ અજાણ હોવાનું નાટક કર્યું। પછી તે હવેલીની આસપાસના વિસ્તારોમાં તેને શોધવા નીકળી પડ્યો અને લગભગ 3 કલાકની મહેનત પછી તે તેને એક ચાના ઢાબામાં બેઠેલી મળી। તે બહુ શાંતિથી ચા પી રહી હતી, આ વાતથી બિલકુલ બેખબર કે તેની સામેના ટેબલ પર બેઠેલા કેટલાક આવારા છોકરાઓ તેને વિચિત્ર નજરોથી જોઈ રહ્યા હતા। અને આ બધું જોઈને સિદ્ધાર્થ મહેરાનું લોહી ઉકળી ઉઠ્યું। તે ગુસ્સામાં લપકતો ત્યાં પહોંચ્યો અને એક છોકરાનો કોલર પકડીને તેના ચહેરા પર જોરદાર મુક્કો મારી દીધો। તે માનસિક રીતે તૈયાર નહોતો, એટલે લથડાઈને જમીન પર પડી ગયો। આ જોઈને બાકીના છોકરાઓ પણ ચોંકી ગયા હતા કે આ અજાણ્યા માણસે કંઈ પણ કહ્યા વગર, સાંભળ્યા વગર તેના દોસ્ત પર હાથ ઉપાડ્યો। આખરે કેમ તારી આટલી હિંમત કે તું મારા દોસ્ત પર હાથ ઉપાડે? બીજા છોકરાએ કહ્યું અને ઊભો થયો, પણ સિદ્ધાર્થે તેનો પણ હાથ પકડી લીધો અને તેને પણ બરાબરનો પાઠ ભણાવ્યો। થોડી જ વારમાં તે ત્યાં બેઠેલા બધા છોકરાઓના સબક શીખવાડી ચૂક્યો હતો। ઈશા જે માત્ર એક રોમાંચ માટે ઘરથી નીકળી હતી, તેને સપને પણ ખ્યાલ નહોતો કે સિદ્ધાર્થ મહેરા તેને શોધતો અહીં પહોંચી જશે। હવે તે પોતાની પત્ની પાસે આવ્યો અને જોરથી ટેબલ પર હાથ માર્યો। મેં તને શું સમજાવ્યું હતું ઈશા? જ્યારે તું મારા ઘરે આવીશ ત્યારે તારા પાછલા બધા તોર તરીકા છોડવા પડશે, તારી બધી આદતોની કુરબાની આપવી પડશે। મને બહુ સારી રીતે ખબર છે કે તારા બાપે તને બહુ વધારે આઝાદી આપી રાખી હતી, એટલી કે તેમને એ પણ પરવા નહોતી હોતી કે તેમની દીકરી ક્યાં છે અને ક્યાં સમય વિતાવી રહી છે। પરંતુ માફ કરજે, હું તને આટલી આઝાદી ન આપી શકું। તું મારી પત્ની છે, મારી ઇજ્જત છે, અને જ્યાં સુધી મારી જિંદગીમાં રહીશ ત્યાં સુધી તારી રક્ષા કરવી એ મારી ફરજ છે। હવે તું જાતે ચાલી રહી છે કે પછી હું તને ખેંચીને લઈ જાઉં? છેલ્લી વાત તેણે દાંત પીસીને કહી તો તે તરત ઉઠી અને ભાગતી ગાડી તરફ વધી ગઈ। સિદ્ધાર્થ મહેરાએ એક નજર તેની લાવેલી ગાડી પર નાખી। ભગવાનનો શુકર હતો કે ગાડીની હાલત બિલકુલ ઠીક હતી। તું રાતના આ સમયે અહીં શું કરી રહી હતી અને છેલ્લા 3 કલાકથી ક્યાં ફરતી હતી? મને સાચું જણાવ, હું અભિનવ અને બાકીના લોકો સાથે જમવા આવી હતી। આ એ જ છે ને જે તારા કોલેજના મિત્રો હતા? આ સાંભળીને તેને શરમથી માથું નમાવી લીધું। મેં તને શું કહ્યું હતું કે તું તારા બધા મેલ ફ્રેન્ડ સાથે બધા સંબંધો તોડી નાખીશ?
તો પછી આ બધું શું છે? શું તું મને મૂર્ખ સમજી રાખ્યો છે કે તને લાગે છે કે મને ઉલ્લુ બનાવવો બહુ સહેલો છે? તે ગુસ્સામાં ગરજ્યો. તમે મને કહ્યું હતું કે હું મારા કઝિન સાથે ફરી શકું છું અને તમે જાણો છો કે અભિનવ મારો બહુ સારો કઝિન છે અને તેની સાથે મારો દોસ્ત પણ. તે ધીમા અવાજે બોલી. તારો એ કઝિન કેવો કઝિન છે હું સારી રીતે જાણું છું. તારી માતાની સહેલીનો દીકરો એ જ છે ને? તું તેની માને માસી કહે છે તો તે તારો કઝિન થઈ ગયો. વોટ અ જોક! કાન ખોલીને સાંભળી લે. તે તારા સીના પર એક બોજ જેવો છે. તે ગુસ્સામાં ચીસ પાડી ઉઠ્યો. ઈશા આંખો પાડીને સિદ્ધાર્થના આ ગુસ્સાવાળા સ્વરૂપને જોતી રહી. તે તેના ગુસ્સો કરી રહી હતી. તેને બિલકુલ ખરાબ લાગતું નહોતું, પણ તેના દિલમાં એક મીઠી લહેર ઉઠી હતી કે તે તેના પર પોતાનો હક જમાવી રહ્યો હતો અને આ ઈશાને સારું લાગ્યું હતું. અને આ વિચારતા જ આ ગંભીર સ્થિતિમાં પણ તેને હસવું આવી રહ્યું હતું. આ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. તેની હસીએ સિદ્ધાર્થ મહેરાના ગુસ્સામાં ઘી હોમવાનું કામ કર્યું. સિદ્ધાર્થે ઝટકા સાથે ગાડી રોકી. શું થયું? તમે ગાડી કેમ રોકી દીધી? તેણે માસુમિયતથી પોતાના પતિના ચહેરા તરફ જોયું, જે તેનાથી લગભગ 12 વર્ષ મોટો હતો. ગાડીમાંથી નીચે ઉતર. શું મતલબ ગાડીમાંથી નીચે ઉતરી જાઉં? પણ બહાર કેટલું અંધારું છે. આ સમયે બહાર નીકળવું ઠીક નહીં હોય. હું તો બહાર નથી જઈ રહી. તેણે પોતાનો હાથ લપેટ્યા અને સીટના સહારે ટેકીને બેસી ગઈ. હું તારી સલાહ નથી લઈ રહ્યો, પણ હું તને આદેશ આપી રહ્યો છું કે અત્યારે ને અત્યારે જ ગાડીમાંથી નીચે ઉતર. અને હું તારા પર ગુસ્સો કરી રહ્યો છું અને તને મારા ગુસ્સાની પરવા નથી. ઉલટું તું મારા પર હસી રહી છે. તમે મારી સાથે આવું ન કરી શકો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને તેનું શરીર દર્દથી ધ્રુજવા લાગ્યું. જો તને સબક શીખવાડવા માટે મારે આ બધું કરવું પડે તો મને કોઈ વાંધો નથી. તું જાતે ગાડીમાંથી ઉતરી રહી છે કે હું તને ધક્કો મારીને ઉતારું? ચિંતા ના કર, બંગલો અહીંથી 15 મિનિટના અંતરે છે. જો તું પગપાળા આવીશ તો માંડ 25 મિનિટ લાગશે. શરત એ છે કે રસ્તામાં કોઈ જંગલી જાનવર સાથે સામનો ના થઈ જાય, બાકી તો માત્ર તારા હાડકાં જ મળશે. તે તેને ડરાવી રહ્યો હતો અને સાથે ગાડીમાંથી ઉતરવા કહી રહ્યો હતો. હું દાદી પાસે જઈને તમારી ફરિયાદ કરીશ, તેણે માસુમિયતથી ધમકી આપી, અને હું સાપ ભરી જઈશ. આમ પણ દાદી પર તારી આ હરકતોની બહુ પરેશાન થઈ ગયા છે. તેઓ તો ભગવાનનો આભાર માનશે કે તારા જેવી છોકરીથી તેમનો છુટકારો થયો. તમે બહુ ખરાબ છો. હું તમને ક્યારેય માફ નહીં કરું. તે એકદમ રડવા જેવી થઈ ગઈ હતી. મને તારી માફીની જરૂર પણ નથી. આ કહીને તે પોતે જ ગાડીમાંથી નીચે ઉતર્યો અને તેની સાઈડનો દરવાજો ખોલીને તેનો હાથ પકડીને તેને જોરથી રસ્તા પર ખેંચીને ઉતારી દીધી. તેના ઘૂંટણ જમીન સાથે અથડાવાને કારણે જખમી થઈ ગયા અને તે દર્દથી કરાઈ ઉઠી. તેની ચીસોનો અવાજ સાંભળીને એક ક્ષણ માટે સિદ્ધાર્થનું દિલ કાપી ગયું, પણ બીજી ક્ષણે તેને ફરીથી પોતાને પથ્થર બનાવી લીધો. તે તેને અહીં છોડીને જવા તો નહોતો માગતો, પણ માત્ર સબક શીખવાડવા માગતો હતો. જેમ જેમ ગાડીની લાઇટ્સ ઈશાથી દૂર થતી જતી હતી, તેમ તેમ તેને એવું લાગતું હતું કે તે મોતની નજીક જઈ રહી છે. તેના ગયા પછી ઈશાએ નાના ડગલાં આગળ વધારવાનું શરૂ કર્યું અને તેની આંખો સામે અંધારું છવાઈ ગયું અને તે બેહોશ થઈને ત્યાં જ રસ્તા પર પડી ગઈ. પગ લપસવાને કારણે તે નીચે જંગલ તરફ ગબડતી ગઈ. સિદ્ધાર્થ હજુ માત્ર 3 મિનિટની ડ્રાઇવિંગ જ આગળ ગયો હતો કે અચાનક તેનું દિલ ગભરાવા લાગ્યું અને ઈશાનો ડરેલો ચહેરો તેની આંખો સામે ફરવા લાગ્યો. આ હું શું કરી રહ્યો છું? હું પણ બાળકો જેવી હરકત કરી રહ્યો છું. રાતના આ સમયે એક યુવાન છોકરી જે મારી પત્ની પણ છે તેને રસ્તા વચ્ચે છોડી દેવી શું કોઈ મર્દને શોભે છે? ક્યાંક એવું ના થાય કે તેને કોઈ ખોટો માણસ મળી જાય? આ વિચારીને તેણે તરત જ પોતાની ગાડી રિવર્સ લીધી, પણ જ્યારે તે ત્યાં પહોંચ્યો તો દૂર દૂર સુધી ઈશાનું નામો નિશાન નહોતું. જંગલમાં શિયાળના રડવાનો અવાજ આવી રહ્યા હતા. જીવનમાં પહેલીવાર સિદ્ધાર્થ ડરી ગયો હતો અને તે પણ એ નાની છોકરીના ખોવાઈ જવા પર. તે ઊંચા અવાજે તેનું નામ પોકારવા લાગ્યો, પણ ઈશા તો હોશ અને ચેતનાથી કોસો દૂર જંગલની વચ્ચે પડી હતી. એ ભગવાન, આ મેં શું કરી દીધું? ખબર નહીં એ માસૂમ નાદાન ક્યાં ચાલી ગઈ. તે લગભગ આખા 4 કલાક સુધી તેને શોધતો રહ્યો અને આ 4 કલાકમાં તેના શ્વાસ સુકાઈ ગયા હતા. તેણે પોતાના એક પોલીસ અધિકારી મિત્રને કોલ કરી દીધો અને ત્યાં હવે પોલીસ પણ તેની મદદ માટે હાજર હતી. થોડી જ વાર પછી એક માણસના બૂમ પાડવાનો અવાજ આવ્યો. સાહેબ, અહીં એક છોકરી બેહોશ પડી છે. જુઓ, ક્યાંક આ તો એ જ નથી ને જેણે આપણે શોધી રહ્યા છીએ. આ સાંભળીને સિદ્ધાર્થ ત્યાં દોડી ગયો અને જ્યારે સામે પડેલી બેહોશ ઈશાને જોઈ તો તેના દિલને રાહત મળી, માનો તેની નવી જિંદગી મળી ગઈ હોય. તેનું દિલ ખુશીથી ભરાઈ ગયું અને તે પોતે પણ આ ખુશીને સમાવી શકતો નહોતો. તેણે તરત જ ઈશાને પોતાની બાહોમાં લીધી અને તેને હોસ્પિટલ લઈને ભાગ્યો.
તે ડર અને સદમાને કારણે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે ઈશાને હોશ આવ્યો તો તેણે જોયું કે સિદ્ધાર્થ તેની ખૂબ નજીક બેઠો છે. સિદ્ધાર્થે તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો અને પોતાનું માથું તેના હાથ પાસે નમાવેલું હતું. ઈશાના દિલમાં ઊંડેથી ઈચ્છા જાગી કે તે તેના વાળમાં આંગળીઓ ફેરવે અને તેના સ્પર્શને અનુભવે, પણ તે પોતાની ઈચ્છા પૂરી કરે તે પહેલાં સિદ્ધાર્થે પોતાનું માથું ઊંચું કર્યું. તેની આંખો ઊંઘની અછતને કારણે લાલ હતી અને ચહેરા પર એક અજીબ બેચેની ફેલાયેલી હતી. પણ જેવી તેણે ઈશાને હોશમાં જોઈ તેની બેચેની ખતમ થઈ ગઈ અને આંખોમાં ખુશીની લહેર દોડી ગઈ. ચહેરો એકદમ ખીલી ઉઠ્યો હતો. ભગવાનનો લાખ લાખ આભાર કે તું હોશમાં આવી ગઈ. તેણે પોતાના ઈશ્વરનો આભાર માન્યો અને પછી સીધો મંદિર ગયો. તે હજુ પણ ઈશાને એક નાની બાળકી સમજતો હતો અને તે કારણે તે તેની સાથે બાળકો જેવો વ્યવહાર કરતો હતો. જ્યારે ઈશાને આ બધું પસંદ નહોતું. તે તેની સાથે એક સાચું વૈવાહિક જીવન શરૂ કરવા માગતી હતી, એક વૈવાહિક સંબંધ ઈચ્છતી હતી, પણ પોતાના મોઢે આ કહેવામાં તેને શરમ આવતી હતી. તે જાણી જોઈને એવી હરકતો કરતી હતી જેથી તે સિદ્ધાર્થની નજર બની રહે અને તેની તરફ આકર્ષાય. એટલે જ આ દિવસોમાં તે પોતાના પતિને પોતાની પાછળ લગાવી રાખતી હતી. પણ તે ભૂલી ગઈ હતી કે આવી હરકતોથી તે માત્ર પોતાના પતિને પરેશાન કરી શકે, બીજું કંઈ નહીં. જ્યારે તે ફરીથી રૂમમાં પાછો આવ્યો તો તેણે ઈશાની આંખોમાં એક અલગ જ ચમક જોઈ જે તેણે આજ પહેલાં ક્યાંય જોઈ નહોતી. તે તેને એક સંકેત આપી રહી હતી. સિદ્ધાર્થ તેને સારી રીતે સમજી ગયો હતો, પણ તેની તબિયત અને તેની સ્થિતિ જોઈને તે ખામોશ હતો. આ વાત તો તેને પણ ખબર હતી કે ઈશા ઈચ્છે છે કે તે તેને અપનાવે અને તેમની વચ્ચે પતિ પત્નીનો સંબંધ બને, પણ તે ડરતો હતો કે ક્યાંક તે માસૂમ જીવ પર જયાદીદ ના કરી બેસે. તે તેના 20 વર્ષ પૂરા થવાની રાહ જોતો હતો અને ઈચ્છતો હતો કે આ દરમિયાન ઈશા પણ ધીરજ રાખે અને પોતાના ભણતર પર ધ્યાન આપે. જ્યારે તે તેની પાસે ગયો તો ઈશાએ મોઢું ફેરવી લીધું અને પલંગની એક બાજુ બેસી ગઈ. હું તમારાથી નારાજ છું. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. ઠીક છે, તું મારાથી નારાજ થઈ જા અને હું તને 100 વાર મનાવવા માટે તૈયાર છું, પણ ભગવાન માટે આ દવાઓથી નારાજ ન થતી. જો આ દવા નહીં લે તો જલ્દી ઠીક નહીં થાય. મને જલ્દી ઠીક થવાનો કોઈ શોખ પણ નથી, કારણ કે જલ્દી ઠીક થઈને પણ મારે તમારો જ હુકમ માનવો પડશે અને તમારી આપેલી સજાઓ સહેવાની છે. મોઢું ફૂલાવીને ફરિયાદ કરતી વખતે આ ક્ષણે તે સીધી સિદ્ધાર્થના દિલમાં ઉતરી રહી હતી અને સિદ્ધાર્થના હોઠ પર એક ટીખળભરી મુસ્કાન આવી ગઈ. મારું આટલું ધ્યાન રાખવું તને સજા લાગે છે? તું ના સમજ છે. સજા તો એ હશે જે તું મારી પાસે ઈચ્છે છે. નાજુક જીવ છે તારો, મને નહીં સહી શકે. તે તેની આંખોમાં આંખો નાખીને મસ્તીમાં બોલ્યો અને ઈશાનું દિલ જોરથી ધબકી ઉઠ્યું. આખા 17 વર્ષ અને આખા 10 મહિનાની થઈ ગઈ છું. આવતા 2 મહિના પછી 18ની થઈ જઈશ અને તમે હજુ સુધી મને નાની સમજો છો. આ વખતે સિદ્ધાર્થ ખડખડાટ હસી પડ્યો. 17ની તો એવી રીતે કહે છે જાણે 27ની થઈ ગઈ હોય. બધા નકામા વિચારો મગજમાંથી કાઢી નાખ અને આખા 3 વર્ષ હજુ રાહ જો. તારું મગજ ભણવામાં લગાવ. આ ખાલી મગજમાં નકામી વાતો ન ભર. મને દોષ આપતા પહેલાં તમારા પોતાના ગિરેબાનમાં ઝાંકીને જુઓ. હું તમારી સાથે કોઈ રમત નથી રમી રહ્યો મેડમ સાહેબા, બલકે 2 વર્ષથી તમે મને ઈશારે નચાવી રહ્યા છો. શું મેં ક્યારેય તમારી સાથે ઊંચા આવાજે વાત કરી છે? તેણે તેનો ચહેરો પકડીને પોતાની તરફ ફેરવ્યો તો તે માસુમિયતથી માથું નામાં હલાવવા લાગી. જો આજે મેં તેમને તે જગ્યાએ છોડી હતી તો તેનો અર્થ એ નથી કે હું તમને નફરત કરું છું અથવા હું તમારાથી પીછો છોડાવવા માગું છું. તેનો સીધો અર્થ એ છે કે હું તમારી ચિંતા કરું છું. તમને થોડી સજા આપીને તમને સમજાવવા માગું છું કે હવે પછી કોઈ ખોટી હરકત નહીં કરો. આ તમારા હિતમાં યોગ્ય નથી. તમને ખબર છે હું કેટલો ડરી ગયો હતો. મને સાચે જ તમારી બહુ ચિંતા છે ઈશા. જો ચિંતા કરો છો તો દેખાડતા કેમ નથી? તમે દરેક વખતે એ જ કહો છો કે તમે મને પ્રેમ કરો છો, પણ મને ક્યારેય તમારો પ્રેમ દેખાતો નથી. તે ગુસ્સાથી મોઢું ફૂલાવતા બોલી તો તે કેટલી વાર સુધી તેના માસૂમ સૌંદર્યને જોતો રહ્યો. બેધ્યાનપણામાં થોડો આગળ વધતા પોતાનો ચહેરો તેના ચહેરાની નજીક કર્યો હતો. શું તને મારી આંખોમાં પોતાના માટે પ્રેમ દેખાતો નથી? ઈશાએ ધીમેથી માથું હામાં હલાવી દીધું અને પછી ધીમેથી બોલી, પણ આંખોમાં પ્રેમ જોવાનો શું ફાયદો? મને તો તમારો સંગાત જોઈએ છે. મારું દિલ મચલે છે તમારી નજીક આવવા માટે, પણ તમે મારી નજીક નથી આવતા. મારું દિલ કરે છે કે હું તમારા ખભા પર માથું મૂકીને સૂઈ જાઉં અને તમે મારા માથાને હળવેથી થપથપાવતા દુનિયાભરની વાતો કરો અને આમ જ તમારી વાતો સાંભળતા સાંભળતા હું તમારા બાહોમાં સૂઈ જાઉં. ક્યારેક દિલ ઉદાસ થાય છે. મારો જીવ ઈચ્છે છે કે તમારી છાતીએ વળગીને બધું દુઃખો હળવું કરી લઉં. ક્યારેક જ્યારે હું તૈયાર થાઉં છું તો મારું દિલ ઈચ્છે છે કે તમે મારા વખાણ કરો. પોતાના હોઠોથી મારા ગાલને સ્પર્શતા મને કહો કે ઈશા તું બહુ સુંદર છે.
તે લાગણીઓના પ્રવાહમાં બોલતી જઈ રહી હતી અને સિદ્ધાર્થ કેટલી વાર સુધી હેરાનીથી તેને જોતો રહ્યો અને પછી તે બેખુદગીમાં તેના હોઠો પર ઝૂકી ગયો. તેના નરમ ગુલાબી હોઠોને ટીપે ટીપે પીવા લાગ્યો. ઈશા આના માટે ખરેખર માનસિક રીતે તૈયાર ન હતી. તેનું શરીર જાણે સ્થિર થઈ ગયું હતું. ગરમ શ્વાસોનું તોફાન અંદરો અંદર ભળવા લાગ્યું હતું. દિલ જાણે પાંસળીઓ તોડીને બહાર આવવા તૈયાર થઈ ગયું હતું. પણ તેને સિદ્ધાર્થની શર્ટને મુઠ્ઠીઓમાં ભરી લીધી હતી. એક સુકૂન પોતાના અસ્તિત્વમાં ઉતરતું અનુભવી રહી હતી. સિદ્ધાર્થ જે છેલ્લા 2 વર્ષથી પોતાની લાગણીઓને સંભાળીને બેઠો હતો, જ્યારે પોતાની નાજુક પત્નીના સંઘાતને અનુભવ્યો તો લાગણીઓના ખરાબ રીતે બહેકાવામાં લાગી ગઈ. જે નરમાશથી તેનો રસપાન કરી રહ્યો હતો, હવે તેમાં ધીમે ધીમે શિદ્દત આવવા લાગી હતી. તે નાજુક હોઠોને ખરાબ રીતે લાલ કરી ચૂક્યો હતો અને પછી છેવટે સિદ્ધાર્થ મહેરાને પોતાની નાજુક પત્ની પર દયા આવી ગઈ. જ્યારે તે તેના હોઠોથી અલગ થઈને સાઈડમાં ખસ્યો તો તે ઊંડા શ્વાસ લેવા લાગી. તેના ગાલ શરમથી ગુલાબી થઈ ગયા હતા, જ્યારે કે તે હવે શાંત ભાવથી નીચલો હોઠ દાંતથી દબાવતા આંખોમાં શરારત લઈને પોતાની પત્નીનું આ અનોખું રૂપ જોઈ રહ્યો હતો. જરા અમથી ગુસ્તાખી પર તારી આ હાલત છે અને વાત કરે છે લગ્ન જીવનની શરૂઆત કરવાની. જાણે પણ છે શું શું કરવું પડે છે. વાત માત્ર હોઠો સુધી નથી રહેતી, તેનાથી આગળ સુધી જાય છે. જ્યારે પૂરેપૂરી મારી શિદ્દતોને સહન કરીશ તો ખબર નહીં તું મને કેવી રીતે સહન કરીશ. તો તેને માથાથી પગ સુધી જોતા મદહોશ લહેકામાં બોલ્યો હતો તો તેણે તરત પોતાની નજર ફેરવી લીધી. દિલના ધબકારા હજુ સુધી કાબૂમાં ન હતા. તે સિદ્ધાર્થના નરમ ગરમ હોઠોના સ્પર્શ હજુ પણ પોતાના હોઠો પર અનુભવી રહી હતી. જો તે હોસ્પિટલના રૂમમાં ન હોત તો તે સિદ્ધાર્થને ભેટી પડત, તેના શરણમાં સમાઈ જાત. પણ તેણે પોતે પર કાબૂ મેળવ્યો હતો. તમારે તમારું કોઈ પણ રૂપ દેખાડવાની જરૂર નથી, ધ્રુજતા હોઠે કહેતા તેણે પોતાના ચહેરાની લાલી છુપાવવા માટે મોઢું ફેરવી લીધું અને આ સાંભળીને તે ખડખડાટ હસી પડ્યો હતો. પણ મને તો લાગતું હતું કે મારી પ્યારી નાની નાજુક બીવી હવે આ બધા માટે માનસિક રીતે તૈયાર થઈ ચૂકી છે. પણ મને નહોતી ખબર કે અમારી મેડમ સાહેબા તો માત્ર મોટી મોટી વાતો કરવાની જ કાબિલિયત રાખે છે. ઠીક છે, જ્યારે તું ખુદને માનસિક રીતે તૈયાર નથી કરી શકી તો હું બીજી વાર તારી નજીક નહીં આવું. અને ઈશાનું દિલ ધડકી ઉઠ્યું હતું. તે તો બીજી વાર સિદ્ધાર્થનો સંગાત અનુભવવા માટે માંગતી હતી. ના, હવે એવી પણ કોઈ વાત નથી, તે એકદમ બૂમ પાડીને બોલી. પણ પછી પોતે જ પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેને આવું કંઈ નહોતું કહેવાનું અને તે પૂરી રીતે ચૂપ થઈ ગઈ. સારું, ચાલો જલ્દીથી આ દવા ખાઈ લો, પછી તને ઘરે લઈ જઈએ. ઘરવાળા પણ તારા માટે બહુ વધારે પરેશાન થઈ રહ્યા છે. મને તો લાગ્યું હતું જેટલું તું બધાને હેરાન કરે છે તે તો શુક્ર મનાવશે કે તું ઘરે નથી. પણ દાદી કોઈ 50 વાર તારા વિશે પૂછી ચૂક્યા છે. તે પ્રેમથી તેને દવા ખવડાવીને, પાણી પીવડાવીને સુવડાવી ચૂક્યો હતો. આપણે ઘરે પાછા ક્યારે જઈશું? તે ઘડિયાળ તરફ જોતા બોલી. 1 કલાકમાં ડૉક્ટર તને ડિસ્ચાર્જ કરી દેશે. પછી હું પણ વિચારી રહ્યો છું કે આપણે સવારે ઘરે જઈશું, કારણ કે અત્યારે બહુ રાત થઈ ચૂકી છે. ના ના, મારે અત્યારે જ ઘરે જવું છે. તે તેની સામે જ બેસી ગયો અને તેના ચહેરાને ઊંડાઈથી જોવા લાગ્યો. થોડીવાર પહેલાં કરેલી શરારતની લાલી હજુ પણ તેના ગાલ પર હતી. હોઠોની હળવી લાલીમાં સિદ્ધાર્થની શિદ્દતની સાક્ષી પૂરી રહી હતી. તે તેની નજરોથી બહુ વધારે કન્ફ્યુઝ થઈ રહી હતી. ઈશા, હું ઈચ્છું છું કે મારી 5 દીકરીઓ હોય અને 5એય તારા જેવી હોય. આ સાંભળીને તો તેની આંખો બહાર આવવા તૈયાર થઈ ગઈ હતી. પહેલાં તો ક્યારેય તેણે કોઈ બાળકનું નામ સુદ્ધા નહોતું લીધું, બલકે તેણે એવી કોઈ વાત જ નહોતી કરી. અને આજે તે પૂરી 5 દીકરીઓની વાત કરી રહ્યો હતો. ક્યાંક 5એયનો ચહેરો આ વખતે તેની આંખો સામે ફરી વળ્યો હતો અને તેનું માથું ચકરાઈને રહી ગયું હતું. હે ભગવાન, મને હિંમત આપજે, તે મનોમન બોલી હતી. હું વિચારી રહી છું કે આપણે આ લોકો હવે જલ્દીથી જ આપણું ફેમિલી પ્લાનિંગ કરી દઈએ, કારણ કે જુઓ ઘણો સમય વીતી ચૂક્યો છે. હું તો 27નો થઈ ચૂક્યો છું. જો 2 વર્ષ પછી મારું બાળક પેદા થાય તો જ્યારે તું જુવાન થશે હું તો ઘરડો થઈ જઈશ. તે જાણી જોઈને આ વાતો કરી રહ્યો હતો અને સાથે જ તેના ચહેરાના હાવભાવ પણ જોઈ રહ્યો હતો. તે તો વિચારી પણ નહોતી શકતી કે તેને હેરાન કરતા સિદ્ધાર્થ મહેરાને આ હદ સુધી મજા આવશે. પ્લીઝ, તમે આ પ્રકારની વાતો ન કરો. મારું દિલ ગભરાવા લાગે છે. તે પરેશાનીથી પોતાના હાથ મસળતા બોલી. મારી જાન, વાતોથી દિલ ગભરાય છે. જ્યારે હું આ બધું હકીકતમાં કરીશ ત્યારે તો બેહોશ થઈ જ જઈશ ને. બસ એટલા માટે થોડો તને આ સંબંધને સમજવા માટે વધુ સમય આપવા માગું છું, જેથી તું માનસિક રીતે દરેક વસ્તુ માટે તૈયાર રહે. અને આ સાંભળીને તે નજરો ચોરવા લાગી. લગભગ 1 કલાક પછી ત્યાં ડૉક્ટર આવી ચૂકી હતી અને તેને સખ્તાઈથી સૂચના આપી હતી કે ચાહે કંઈ પણ થઈ જાય, હવે તારે કોઈ પણ વસ્તુનું ટેન્શન નથી લેવાનું અને ન તો કોઈ વસ્તુ માટે પરેશાન થવાનું છે. અને જો આ રીતે તને ટેન્શન આપે તો તું મને કહેજે. અને ત્યારે તેનું આ રહસ્ય પણ ઉજાગર થઈ ગયું
કે ડૉક્ટર તેના પતિની બાળપણની મિત્ર પણ છે। હવે આ જાણ્યા પછી તેનું મોઢું એકવાર ફરીથી ગુસ્સામાં ફૂલી ગયું। તે ડૉક્ટર સાથે પણ સીધા મોઢે વાત નહોતી કરી રહી। જ્યારે કે ડૉક્ટર નેહાએ સિદ્ધાર્થ મહેરાને સવાલ કરી લીધો હતો, યાર તું તો યુનિવર્સિટીમાં કોઈને મોઢું નહોતો લગાવતો, બલકે કોલેજમાં પણ તારી કોઈ છોકરી મિત્ર નહોતી। એવું શું થઈ ગયું કે તે એક નાની અમથી ઓછી ઉંમરની છોકરીને પોતાની જિંદગીમાં સામેલ કરી લીધી? જ્યારે કે તું તો કહેતો હતો કે તું એક બહુ જ મેચ્યોર છોકરીને પોતાની જિંદગીમાં સામેલ કરીશ। આ સાંભળીને ઈશા ધ્યાનથી સિદ્ધાર્થના ચહેરા તરફ જોવા લાગી। તેને લાગતું હતું કે તે કહી દેશે કે આ બધું ઘરવાળાઓએ જબરદસ્તી કરાવ્યું છે, નહીંતર તે ઈશાની જાતમાં કોઈ દિલચસ્પી નહોતી રાખતો। થોડી રીતે આ ડૉક્ટર સામે તેને બે ઇજ્જતના ધજાગરા થઈ જશે। પણ હેરાનીનો ઝટકો તેને એ વખતે લાગ્યો જ્યારે સિદ્ધાર્થ મહેરાએ તેના ખભાઓની આસપાસ પોતાના હાથ વીંટાળતા અને પ્રેમભર્યા અંદાજમાં બોલ્યો, મોહબ્બત પર માણસનું કોઈ જોર નથી હોતું ડૉક્ટર નેહા। મોહબ્બત માણસને કોઈની સાથે પણ થઈ શકે છે અને કોઈ પણ સમયે થઈ શકે છે। મેં જ્યારે આ છોકરીને પહેલીવાર જોઈ હતી તો પહેલી જ નજરમાં હું આનો દીવાનો થઈ ગયો હતો અને બીજી તરફ મારી દાદીની પણ એ જ ઈચ્છા હતી, તો બસ મેં પોતાની મોહબ્બત અને પોતાની દાદીની ઈચ્છાને મહત્ત્વ આપી દીધું। વાવ યાર, તારા માટે તો બહુ મોટી ખુશીની વાત થઈ રહી છે, તે મુશ્કેલીથી મુસ્કુરાતા બોલી હતી, કારણ કે નેહાની ગણતરી પણ એ છોકરીઓમાં થતી હતી જેમણે સિદ્ધાર્થ મહેરાને પ્રપોઝ કર્યું હતું, પણ સિદ્ધાર્થે સખ્તાઈથી ના પાડી દીધી હતી અને હવે તેના પડખામાં એક નાની અમથી ઓછી ઉંમરની નાદાન છોકરીને ઊભેલી જોઈને તે હેરાન અને પરેશાન રહી ગઈ હતી, કારણ કે તે છોકરી ન તો સિદ્ધાર્થની બરોબરીની હતી અને ન તો તે ભણેલી ગણેલી હતી। હજુ તો તે માત્ર FSC સેકન્ડ યરમાં હતી। તેઓ બંને ઘરે પાછા આવી ચૂક્યા હતા। સિદ્ધાર્થ મહેરાએ તેને આરામ કરવા માટે કહ્યું તો તે પણ શાંતિથી પોતાના બેડ પર જઈને સૂઈ ગઈ। સવારે જ્યારે તે સૂઈને ઉઠી તો તેણે જોયું કે તેની ખૂબ નજીક હાજર હતો અને તેના ચહેરા પર ઝૂકેલો હતો। આ જોઈને તેનું દિલ ધડકી ઉઠ્યું। પછીની જ પળે તેણે પોતાની પાંપણો ઝુકાવી લીધી અને તેની પાંપણો પર થરથરવા લાગી હતી। તું બહુ સુંદર છે, એમાં કોઈ શંકા નથી। આ કહીને તેણે તેના હોઠો પર પોતાનો અંગૂઠો ફેરવ્યો તો તે શરમાઈને સાઈડમાં થઈને સૂઈ ગઈ। સિદ્ધાર્થ મહેરાએ તેના ખભાથી પકડીને તેને ફરીથી પોતાની તરફ ફેરવી। હું તારી સાથે વાત કરી રહ્યો છું, તને જ તો મારાથી ફરિયાદ હતી ને કે હું તારી કોઈ વાત નથી સાંભળતો, તારા તરફ ધ્યાન નથી આપતો અને તારાથી પ્રેમનો એકરાર નથી કરતો। તે હવે તેના સવાલ કરવા લાગ્યો તો તેની આંખોમાં આંસુ ફેલાઈ ગયા। હા, મને આ બધું અનુભવાતું હતું। મને લાગતું હતું કે કદાચ દાદીને કારણે મજબૂરીમાં તમે આ લગ્ન કરી લીધા, પણ બહુ જલ્દી તમે મને પોતાની જિંદગીમાંથી કાઢી મૂકશો અને પોતાની ઉંમરની જ કોઈ મેચ્યોર છોકરી સાથે લગ્ન કરી લેશો, કારણ કે હું તો બેવકૂફ છું, તારી સાથે કદમથી કદમ મિલાવીને નથી ચાલી શકતી। તારી સામે એક નાની અમથી બાળકી લાગુ છું। લોકો આપણા સંબંધને લઈને વાતો બનાવે છે અને બસ પોતાની ઇજ્જત જાળવી રાખવા ખાતર તમે મને છોડી દેશો, તેણે તૂટેલા લહેકામાં કહ્યું તો સિદ્ધાર્થ મહેરાએ તરત ઈશાના હોઠો પર આંગળી મૂકી દીધી। આજે તો આ વાત કહી દીધી, પણ બીજી વાર ક્યારેય ન કહેતી। હું મરી શકું છું પણ તને ક્યારેય પોતાનાથી દૂર નથી કરી શકતો। તું મારા માટે મારી આખી દુનિયા છે, તું મારી જિંદગી છે અને હું કેવી રીતે પોતાના જ હાથે પોતાની જિંદગીને ખતમ કરી શકું છું। તું જાણે છે આપણા લગ્ન કેવા સંજોગોમાં થયા હતા। આવા સંજોગોમાં લગ્ન થવા બહુ મોટી વાત હોય છે અને તેનાથી પણ મોટી વાત એ હોય છે કે લગ્નને જિંદગીભર નિભાવી લેવા। તેની વાત સાંભળીને તે ફરીથી પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ। તે એ વખતે 15 વર્ષની એક માસૂમ કડી હતી જે પોતાની જિંદગીમાં ખુશ હતી, મગન હતી, જવાનીના ઉંમરે પગ મૂકી દીધો હતો, પણ બાળપણ હજુ સુધી ગયું ન હતું। નાના બાળકો સાથે ધમાલ મસ્તી કરવી, ચોકલેટ આઈસ્ક્રીમ ખાવી તેના મનપસંદ શોખ હતા। ઘરમાં તો એક પળ માટે પણ ટકતી ન હતી। સ્કૂલથી આવતા જ બેગ એક તરફ ફેંકી દીધી અને બહાર ગલી મહોલ્લાના બાળકોમાં ધમાલ મસ્તી કરવા નીકળી જતી હતી। તેની માં તેને પાછળથી રોકતી રહી, પણ ઈશા, હવે તું મોટી થઈ રહી છે, ખ્યાલ રાખ બેટા। આ રીતે છોકરીઓ બહાર છોકરાઓ સાથે રમતી નથી અને ઈશાને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખતી અને જ્યાં સુધી તે બહાર રમતી રહેતી ત્યાં સુધી ઈશાની માં તેના પર પૂરી નજર રાખતી હતી, કારણ કે ઈશાએ જેમ જેમ જવાનીના ઉંમરે પગ મૂક્યો હતો તે ખુલીને ગુલાબની કલી બની લાગી હતી। એવું માસૂમ રૂપ કે જોનારાઓની નજર ભટકી જાય। ઈશાની માં દિલ પર હાથ રાખીને પોતાની દીકરી માટે ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન, જે રીતે તેને આને સુંદરતાની દોલતથી માલામાલ કરી છે તેમજ આના નસીબ પણ સારા કરજે। પણ તેને શું વિચાર્યું હતું કે જિંદગી આ રીતે પડખું બદલશે કે તેની બધી મસ્તીઓ માત્ર અને માત્ર દુઃખોમાં બદલાઈ જશે। જેવા તેના પપ્પાનું અવસાન થયું તો તેના મામાએ પોતાનો અસલી ચહેરો દેખાડી દીધો। ન માત્ર તેમણે તેની મિલકત પર કબજો કરી લીધો, બલકે તેની મા પાસે જ તેના ઘરેણાં હતા તે પણ લઈ લીધા।
તેમણે તેને પોતાના ઘરમાં એક રીતે કેદ કરી લીધી હતી અને તેની સાથે નોકરાણી જેવું વર્તન કરતા હતા. પપ્પાના મરવાનું દુઃખ ઈશાની માને એવું લાગ્યું કે એક દિવસ તેમને હાર્ટ એટેક આવી ગયો અને તે ઈશાને આ બેરમ દુનિયામાં એકલી છોડીને ચાલી ગઈ. હવે તો ઈશા પોતાના મામા પર પૂરી રીતે આધારિત થઈ ગઈ હતી. દાદીજીને પોતાની પોતરીની બહુ યાદ આવતી હતી, પણ જ્યારે પણ તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરતી તો તેના મામા કોઈને કોઈ બહાનું કરી દેતા કે તે ભણવામાં બહુ વ્યસ્ત છે. એક દિવસ દાદીજીના દિલને બહુ બેચેની થઈ રહી હતી. તેમને વારંવાર કંઈક ખોટું થવાનો અહેસાસ થઈ રહ્યો હતો અને પછી ગઈકાલે રાત્રે તો તેમણે પોતાના સપનામાં પણ પોતાની પોતરીને પરેશાન જોઈ હતી. ઈશા તેમના સપનામાં આવી હતી અને કહી રહી હતી, દાદીજી તમે કેવી માં છો, તમને જરા પણ પરવા નથી કે તમારી દીકરી કેટલી તકલીફમાં છે. દાદીજીને સામાન્ય રીતે સાચા સપના જ આવતા હતા. સવાર પડતા તેમને જીદ પકડી લીધી કે મારે ઈશાને મળવા જવું છે. કાકાજીએ સમજાવ્યા કે તેના મામા અમને પસંદ નથી કરતા, તે એને જોઈને નારાજ થઈ જશે અને મને કોઈની પણ નારાજગીની કોઈ ફરક નથી પડતો. મને માત્ર પોતાની પોતરીને મળવું છે. 4 મહિના થઈ ગયા છે, મેં તો તેનું મોઢું સુદ્ધા નથી જોયું. ખબર નહીં કઈ હાલતમાં હશે મારી બાળકી, સરખું જમવાનું જમ્યા પણ હશે કે નહીં. મારી માસૂમ બાળકી, હું તો પહેલાં તેને ત્યાં મોકલવા માંગતી ન હતી, પણ ભગવાનનો કહે તૂટ્યો. તેના મામા પર જે જબરદસ્તી તેને પોતાની સાથે લઈ ગયો અને આમ તે પોતાના મોટા દીકરા સાથે તેના મોસાળ પહોંચી ગઈ. પણ જેવું તેમણે લિવિંગ રૂમની અંદર પગ મૂક્યો તો તેમને ચીસોનો અવાજ સંભળાયો. આ ચીસો કોઈ બીજાની નહીં પણ ઈશાની હતી. તેની મામી તેને ખરાબ રીતે થપ્પડ મારી રહી હતી, જ્યારે કે તે પોતાને છોડાવવાની કોશિશ કરી રહી હતી. અને આ જોઈને દાદીનું દિલ કાંપી ઉઠ્યું. તે તેને ત્યાંથી પોતાની સાથે લઈ જવા માંગતી હતી, પણ મામીએ એક વધુ વિચિત્ર વાત કહી દીધી. હવેલીમાં આટલા બધા નોકર છોકરાઓ છે, હું આ બાળકીને કોઈ પણ સંબંધ વગર બહાર નથી મોકલી શકતી. અમે આની સાથે જેવું પણ વર્તન કરીએ છીએ, પણ આ અહીંયા સુરક્ષિત છે, કારણ કે મારા ઘરે કોઈ મર્દ નોકર નથી. મારી માત્ર દીકરીઓ છે. અને પછી એક જ વખતે દાદીમાએ પોતાના મોટા દીકરાને ત્યાં બોલાવ્યો અને તેની સાથે કંઈક સલાહ મસલત કરી. દાદીજીનો મોટો દીકરો વયસ્મરમાં તેની નજરમાં હવે કંઈ ઈશાને હવેલી લાવવાનો એક જ રસ્તો બચ્યો હતો. કોઈ રીતે ઈશાના લગ્ન કરાવીને તેને આ નર્કમાંથી બહાર કાઢે. પણ ઈશા તે વખતે બહુ નાની હતી, માત્ર 15 વર્ષની. તેના મગજમાં વિચાર આવ્યો કે તેમના મિત્રનો દીકરો સિદ્ધાર્થ મહેરા, જે હમણાં જ લોસ એન્જલસથી પોતાનો અભ્યાસ પૂરો કરીને પાછો ફર્યો હતો અને અહીં જ પોતાનો બિઝનેસ સેટ કરવા માંગતો હતો. જો કે તેના મા બાપ લોસ એન્જલસમાં જ હતા, પણ તેને પોતાના દેશમાં રહીને અહીં જ લગ્ન કરીને બધું સેટલ કરવાનું મન હતું. અને મહેશ મરવાના મગજમાં સિદ્ધાર્થ મહેરાનો ચહેરો ફરી વળ્યો. જો કે તે ઈશાથી 10 વર્ષ મોટો હતો અને ઈશા પણ આ સંબંધ માટે તૈયાર ન હતી, ન તો માનસિક રીતે અને ન તો શારીરિક રીતે. પણ તેમને કોઈને કોઈ રીતે ઈશાને અહીંથી કાઢવી હતી. તો બધા વડીલોની મંજૂરીથી ઈશા અને સિદ્ધાર્થ મહેરાના લગ્ન કરી દેવામાં આવ્યા. નક્કી એ થયું કે અત્યારે માત્ર લગ્ન થશે, વિદાય 3 વર્ષથી 4 વર્ષ પછી થશે. સિદ્ધાર્થ મહેરા, જે પોતાના બિઝનેસને ઊભો કરવાની ભાગદોડમાં લાગેલો હતો, આ બધું જોઈને તે ખૂબ જ પરેશાન થઈ ગયો. જ્યારે મહેશ અંકલે તેને પૂછ્યું ત્યારે તે ના ન પાડી શક્યો. ભલે તે જ તો હોય, કારણ કે મહેશ અંકલ તેના પર ખૂબ દેવું હતું. ઈશાના મામા અને કાકી ઈશાને હવેલીમાં લાવ્યા વગર જ રહી ન શક્યા. દાદીએ ઈશા અને સિદ્ધાર્થ માટે અલગ રૂમ અલગ રાખ્યા અને સિદ્ધાર્થને આનો કોઈ વાંધો નહોતો. ઈશા જે તે સમયે એટલી બધી સમજતી ન હતી, તેને કોઈ વાંધો નહોતો. શરૂઆતમાં સિદ્ધાર્થ તેને એક બાળક માનતો હતો અને તે ખરેખર એક બાળક હતી, અત્યંત તોફાની અને જાણી જોઈને તે બધા માટે ઉગ્ર હતી. જે જાણી જોઈને સિદ્ધાર્થ મહેરા સાથે ઝઘડ્યા કરતી, તેને ચીડવતી અને હેરાન કરતી. તે ઘણીવાર ગુસ્સે થતો, પરંતુ તેણે ક્યારેય ઈશાને મોટેથી બોલાવ્યો ન હતો અને ધીમે ધીમે ઈશાને તેમના સંબંધી ઊંડાઈનો અહેસાસ થવા લાગ્યો. સિદ્ધાર્થ મહેરા એક સુંદર, પ્રભાવશાળી વ્યક્તિત્વ, હંમેશા ગુસ્સે રહેતો, તેનું હૃદય જીતી લીધું હતું. તે ઉપરાંત તેઓએ બનાવેલા પવિત્ર બંધનનો અર્થ એ હતો કે તે ગુપ્ત રીતે સિદ્ધાર્થ મહેરાને પસંદ કરવા લાગી હતી. તેના પ્રેમમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી, પરંતુ સિદ્ધાર્થે તેણે પર કોઈ ધ્યાન આપ્યું નહીં. તેણે એક દિવસ બધા લગ્નમાં જઈ રહ્યા હતા, બીજા બધા પોતાની ગાડીઓમાં બેસી ગયા હતા. ફક્ત ઈશા જ બાકી રહી ગઈ હતી, કારણ કે તેણીએ જવાનો પ્લાન નહોતો બનાવ્યો. તે તબિયત સારી નહોતી, પણ દાદીએ કહ્યું કે ઈશા માટે હવેલીમાં એકલી રહેવું યોગ્ય નથી. એટલા માટે દાદીએ સિદ્ધાર્થને ઈશાને દવા લઈને લગ્નમાં લાવવા કહ્યું હતું અને સિદ્ધાર્થ સંમત થયો. તેણે ઈશાને દવા આપી હતી અને તેને તૈયાર થવા કહ્યું હતું. લગભગ અડધા કલાક પછી જ્યારે તે પાછો ફર્યો ત્યારે હજુ પણ તૈયાર નહોતી. તે પરસેવાથી તરબોળ હતી. સિદ્ધાર્થ અંદર ગયો ત્યારે તે તેના બ્લાઉઝની જીપમાં ફસાઈ ગઈ હતી.
તે હજુ તૈયાર નથી. દાદીએ તેના ફોન કોલ્સથી મને દુઃખી કરી દીધો. પણ સિદ્ધાર્થ, હું તૈયાર હતો, પણ આ જીપ મને પરેશાન કરી રહી હતી. તે હિંમતભેર સિદ્ધાર્થ તરફ પીઠ કરીને ઊભી રહી. તેની જીપ એક જગ્યાએ ભયંકર રીતે અટકી ગઈ. સિદ્ધાર્થની નજર તેની નાજુક સફેદ કમર પર સ્થિર હતી. આ પહેલીવાર હતું જ્યારે તેણે ઈશાને આ રીતે જોઈ હતી. આ લહેંગામાં તે તેની ઉંમર કરતાં વધારે મોટી દેખાતી હતી. તેમના લગ્નને 8 મહિના થઈ ગયા હતા અને તે હવે 16 વર્ષની થઈ ગઈ હતી. તો તું બીજા કપડાં પહેરી લે. સિદ્ધાર્થે તેને ચોરી છુપીથી જોવાની સલાહ આપી. મેં બીજા કપડાં ટ્રાય કર્યા, પણ તે મને ફિટ નથી થતા. બાકીના રોજિંદા પહેરવામાં છે, હું હવે પહેરી શકતી નથી. બધા કપડાં ખૂબ નાના છે. આ લહેંગો એકમાત્ર એવો હતો જે ફિટ થતો હતો. જો કે તે પણ ચુસ્ત હતો. સિદ્ધાર્થની નજર તેના પૂર્ણતા તરફ ખેંચાઈ ગઈ. જ્યારે તે હવેલીમાં આવી ત્યારે તે નાનકડી હતી, પરંતુ માત્ર 8 મહિનામાં તેનું શરીર ઘણું ભરાઈ ગયું હતું. તેનું બ્લાઉઝ વધુને વધુ કડક થઈ ગયું હતું. તેના હૃદયના ધબકારા સામે ધબકતું હતું. કૃપા કરીને મને હમણાં જ જીપ કરો. તે કાં તો નિર્દોષ હતી અથવા ઢોંગ કરી રહી હતી. તે આગ સાથે રમી રહી હતી. સિદ્ધાર્થ મહેરા એક યુવાન જુસ્સાદાર પુરુષ હતો અને તેની સુંદર યુવાન પત્ની ઈશા ભૂલી ગઈ હતી કે જો તે પોતાને તેને સોંપી દેશે તો પોતાને કેવી રીતે સંભાળશે. વિચાર્યા વિના તેણીએ તેની જીપ માટે હાથ લંબાવ્યો અને તેના બેભાનમાં સિદ્ધાર્થના હાથ તેના નાજુક અસ્તિત્વને અનુભવી ચૂક્યા હતા અને તેના આખા શરીરમાં એક તણખા પ્રજ્વલિત થઈ ગઈ હતી. તે તેની પત્ની હતી, એક કાયદેસર સંબંધથી બંધાયેલો, અને તે ઉપરાંત એકલતા. તે પોતાને કેવી રીતે સંભાળી શકે? તેને લાગ્યું કે તેના ગળામાં અપરાધ ભાવનો ભાવ વધી રહ્યો છે. તેનું ગળું સુકાઈ ગયું. ઈશાની ગરદનની જમણી બાજુએ એક ઘેરો તલ હતો જેને સિદ્ધાર્થ સ્પર્શ કરવા માટે ખૂબ જ ઈચ્છતો હતો, અને બીજી ક્ષણે તેને તેના હોઠ તેના પર મૂક્યા હતા. જે ક્ષણે ઈશા સિદ્ધાર્થના ગરમ હોઠને તેની ગરદન પર અનુભવે તે જોરથી ધ્રુજી ઉઠી. ભલે તે સિદ્ધાર્થને પસંદ કરતી હોય, પણ સિદ્ધાર્થની તેની સાથેની નિકટતાને તેને ખૂબ જ પકડી લીધી હતી. તે આશ્ચર્યચકિત થઈને તેનાથી દૂર થઈ ગઈ હતી. સિદ્ધાર્થની આંખોમાં માદક દેખાવ જોઈને તે સંપૂર્ણપણે વિચલિત થઈ ગઈ હતી. તું જા, હું બીજા કપડાં પહેરીશ, તેણીએ ઉગ્રતાથી કહ્યું. કબાટ ખોલીને તેના કપડાં બહાર કાઢ્યા. તેનું હૃદય તેની પાંસળીઓ સામે ધબકતું હતું. તે હજુ પણ સિદ્ધાર્થના હોઠ તેની ગરદન પર અનુભવી શકતી હતી, અને સિદ્ધાર્થને તેની ભૂલનો અહેસાસ થયો હતો. તે એક ભયંકર અનુભૂતિ હતી કે ઈશા ફક્ત 16 વર્ષની હતી અને તેના પર આ રીતે પોતાની લાગણીઓ ઠાલવવી તે ડાપણ ભર્યું ન હતું. તે જ દિવસે તેને પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાનું નક્કી કર્યું હતું. જ્યાં સુધી તે પરિપક્વ સ્ત્રી ન બને, જ્યાં સુધી તે આ સંબંધની નાજુકતા સમજવાનું શરૂ ન કરે, ત્યાં સુધી તે ક્યારેય તેમને દેખાડવા દેતો નહીં. તે હજુ નાની હતી અને તે આ બાબતે બધી સમજી ન હતી. તે શાંતિથી રૂમ છોડી ગયો અને ઈશાએ ભાગ્યે જ તેના હૃદયના ધબકારા કાબૂમાં રાખ્યા. તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો અને તે સિદ્ધાર્થ તરફથી મેળેલો પહેલો સ્પર્શ હતો અને તે તેની સાથે ઝંખતી હતી. સિદ્ધાર્થ તેની આગળ વધવાનું બંધ કરી દીધું હતું. તેની ઓફિસ, તેઓ ત્યાં જ રહેતા હતા, ત્યાંથી ઘણી દૂર હતી. લગભગ 2 થી 3 કલાક લાગ્યા. તેના પરિવારની પરવાનગીથી તેણે તેની ઓફિસ પાસે એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું, પરંતુ ઈશા મક્કમ હતી કે તે સિદ્ધાર્થ સાથે જશે. તે તેના વિના કેવી રીતે રહેશે? આ વિચારથી તે રડી પડી. બધાએ તેને સમજાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ઈશા એક પણ વાત સમજી નહીં શકી. તે મક્કમ હતી કે તે ફક્ત સિદ્ધાર્થ સાથે રહેવા માંગે છે, અને પછી તેની જીદ જોઈને ઘરના વડીલોએ નક્કી કર્યું કે ઈશાને દૂર મોકલી દેવી જોઈએ. આ નિર્ણય લેતા પહેલાં દાદીએ સિદ્ધાર્થને તેના રૂમમાં બોલાવ્યો. સિદ્ધાર્થ, ઈશાનો આગ્રહ જોઈને હું તેને પરંપરાગત રીતે વિદાય આપવા માગું છું. તું તેનો પતિ છે અને પત્નીને તેના પતિ સાથે રહેવાનો અધિકાર છે. પણ સિદ્ધાર્થ દીકરા, ઈશા હજુ પણ નાની છે, નિર્દોષ છે, ભોળી છે. તે હજુ સુધી આ સંબંધને સમજી શકતી નથી. મને આશા છે કે તું સમજી શકીશ કે હું શું કહી રહી છું. તે બુદ્ધિશાળી છે. આ સંબંધને થોડો સમય આપો દાદી. ચિંતા ના કરો, હું તમારી વાત સારી રીતે સમજી શકું છું. અને દાદીએ રાહતનો શ્વાસ લીધો અને સિદ્ધાર્થના કપાળને ચુંબન કર્યું. અને તેથી સિદ્ધાર્થ ઈશા સાથે તેના એપાર્ટમેન્ટ ગયો. ક્યારેક તેઓ સાથે હવેલીમાં જતા અને પોતાના પ્રિયજનો સાથે ઘણો વખત વિતાવતા. તે હજુ પણ હવેલીમાં હતો, કારણ કે તે ઈશાની તબિયત સારી ન હતી અને તેને સીધો હોસ્પિટલથી લાવ્યો હતો, અને તે હજુ પણ નાની ઢીંગલીની જેમ તેના હાથમાં સૂતી હતી. જ્યારે સિદ્ધાર્થ પ્રેમથી તેના કપાળને સ્પર્શ કરતો, હવે સિદ્ધાર્થ પહેલાં કરતાં પણ વધુ ઈશાની સંભાળ રાખવા લાગ્યો હતો. તે તેની નાની ખુશીઓનું ધ્યાન રાખતો, તેને ફરવા લઈ જતો અને તેને નજીક પકડીને તેની હાજરીનો અહેસાસ કરાવતો. ક્યારેક તેના કપાળને ચુંબન કરતો અને શુભ રાત્રિ કહેતો. અને ઈશા માટે આટલું પૂરતું હતું. બસ એ તો ઈચ્છતી હતી. સિદ્ધાર્થને લઈને તે ડરી ગઈ હતી. તેને અસુરક્ષા લાગતી હતી કે કદાચ તે તેને છોડી દેશે. પણ હવે સિદ્ધાર્થ ધીમે ધીમે તેને પોતાનો પ્રેમ અનુભવવા લાગ્યો હતો.
તેથી તેના હૃદયમાં શાંતિની ભાવના સ્થાયી થઈ ગઈ હતી અને તે વધુ ખુશ થઈ ગઈ હતી. તેણીને તેના અભ્યાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેના 18મા જન્મદિવસે સિદ્ધાર્થે તેને એક મોબાઈલ ફોન ભેટ આપ્યો હતો, જે મેળવીને ઈશા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. સિદ્ધાર્થનો ઈરાદો હતો કે ઈશા અર્થશાસ્ત્રનો કોર્સ કરે અને તેના વ્યવસાયમાં દરેક પગલે તેની સાથે ઊભી રહે અને ઈશાને કોઈ વાંધો નહોતો. તે પોતે પણ સિદ્ધાર્થ સાથે દરેક પગલે રહેવા માંગતી હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને પછી બીજું આખું વર્ષ વીતી ગયું. આ એક વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. એક વસ્તુ જે ન બદલાઈ હતી તે હતી બંનેની એકબીજા માટેનો પ્રેમ, જે તેઓ આજે પણ અનુભવે છે. તે દિવસે જ્યારે તે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ જ્યારે તે તેના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો ત્યારે ઈશા ક્યાંક દેખાતી ન હતી. તેના હૃદયમાં ચિંતા વધી ગઈ. સિદ્ધાર્થનું એપાર્ટમેન્ટ ઉપરના માળે હતું. ઈશા ટેરેસ પર હોવી જોઈએ કારણ કે તેને વરસાદની ઋતુ ખૂબ ગમતી હતી, પણ વરસાદની મોસમ માણતી વખતે તે ભૂલી ગઈ હતી કે થોડી ભીનાશ પણ તેને બીમાર કરે છે. આ છોકરી ક્યારેય સુધરી શકતી નથી. સિદ્ધાર્થ બબડાટ કરીને ઉપર ગયો અને ટેરેસ પર પહોંચતાની સાથે જ તેના હોઠ પર એક આછું સ્મિત દેખાયું. તેનો વિચાર સાચો નીકળ્યો. તે હાથ લંબાવીને વરસાદનો આનંદ માણી રહી હતી. સિદ્ધાર્થને જોતા તે કૂદી પડી અને બોલી, સિદ્ધાર્થ, કૃપા કરીને આવ. જુઓ, આપણે વરસાદમાં કેટલી મજા કરી રહ્યા છીએ. મૂર્ખ છોકરી, તું હમણાં મજા માણી રહી છે. તને ક્યારેક ક્યારેક છીંક આવવા લાગશે. ઠીક છે સિદ્ધાર્થ, કૃપા કરીને આવ. આપણે સાથે નહાવા જઈશું. અને સિદ્ધાર્થ કોઈ અજાણ્યા કારણોસર આવીને તેની બાજુમાં ઊભો રહ્યો. વરસાદના ટીપાં બંનેને ભીંજવી રહ્યા હતા અને ઈશા ધીમે ધીમે ઠંડી અનુભવવા લાગી હતી, પરંતુ સિદ્ધાર્થની સંગતમાં તેને સાંત્વના મળતી અને તે ઠંડી સહન કરી રહી હતી. વરસાદનો સંપૂર્ણ આનંદ માણી રહી હતી, પણ તે ઠંડી ક્યાં સુધી સહન કરી શકતી? તેને વરસાદના પાણીથી એલર્જી હતી. તે જોરથી છીંકી અને સિદ્ધાર્થની છાતી પર ચોંટી ગઈ. તે મને બીમાર કરી દીધી છે, ખરું ને? હવે નીચે આવ. તે તેનો હાથ પકડીને રૂમમાં લઈ આવ્યો અને ટુવાલથી તેને સૂકવવા લાગ્યો. તે જ સમયે તેણે ઠપકો આપ્યો. બસ સિદ્ધાર્થ, તું મને કેટલી ઠપકો આપશે? તેણીએ કહ્યું, ગભરાઈને. ફરી એકવાર છીંક ખાધી. હવે જલ્દી જા અને ફ્રેશ થઈ જા. હું તારા માટે કપડાં લાવીશ. તેણે તેને બાથરૂમ તરફ ધકેલીને કહ્યું અને પછી બાથરૂમમાં જઈને ગરમ સ્નાન કરતી વખતે ઈશાને રાહતનો અનુભવ થયો. ઈશા, આ કપડાં ઉતાર અને જલ્દી ઉતરી જા. મારે પણ સ્નાન કરવું છે. તેણે દરવાજો ખખડાવવા માટે હાથ આગળ વધાર્યો, પણ દરવાજો અંદરથી ખુલ્લો હતો. કદાચ ઉતાવળમાં ઈશા અંદરથી લોક મારવાનું ભૂલી ગઈ હતી અને દરવાજો ખુલતો રહ્યો. તેની સામે જ ઈશા શાવર નીચે ઊભી હતી. સિદ્ધાર્થે તેની તરફ જોઈને કહ્યું, તું ઠીક છે? જો તને અસ્વસ્થતા લાગે તો તરત જ મને કહો. તારી આંખોમાં આંસુ જોઈને મારા હૃદય પર કંઈક અસર થાય છે. તેણે ફરીથી ઊંડા સ્વરમાં કહ્યું અને અનિચ્છિક રીતે તેણીને તેના નસીબ પર ગર્વ થયો. ઈશાને તેના પતિ દ્વારા ખૂબ પ્રેમ થતો અનુભવાયો. તે તેની ખૂબ કાળજી રાખતો હતો. તેની સાથે નાના બાળકની જેમ વર્તે છે. જે રીતે કોઈ પણ કાર્ય પહેલાં નાના બાળકોને પૂછવામાં આવે, તે તેને એ જ પ્રશ્નો પૂછી રહ્યો હતો. મને વચન આપો કે તમે મને ક્યારેય નહીં છોડો. આ નાજુક ક્ષણોમાં પણ તે તેની પાસેથી જીવનભરનું વચન માગી રહી હતી. શું તમને લાગે છે કે હું તમને ક્યારેય છોડી શકું? જો હું તમને છોડી દઉં તો હું શ્વાસ લેવાનું બંધ કરી દઈશ અને મારું આ જીવન મારો સૌથી મોટો ખજાનો છે, કારણ કે મને આ જીવન તમારી સાથે વિતાવવાનો મોકો મળે છે. તે આખી રાત એક મીઠા સ્વપ્નની જેમ પસાર થઈ. તે તેના પ્રેમના સમુદ્રમાં ડૂબી ગઈ હતી. ક્યારેક તે થોડો કઠોર હોત તો ક્યારેક તેની કોમળતાથી તેને સ્પર્શ કરતો. તે રાત્રે તેણે ઈશા પર તેના બધા આકર્ષણોથી જાદુ કર્યો અને ઈશા પણ તેના પ્રેમમાં પડી ગઈ. જ્યારે તે સવારે ઉઠી ત્યારે તેનો રમતિયાળ અવાજ તેના કાનમાં ગુંજ્યો. તમને હવે મારી સામે કોઈ ફરિયાદ નથી, ખરું ને? જો તમને ખબર હોય તો હું હમણાં જ તેનું નિરાકરણ કરી શકું છું. તેણે તેણીને નજીક ખેંચતા તોફાની રીતે કહ્યું. તે થોડા સમય પહેલાં જાગી ગયો હતો અને હવે ઓફિસ જવા માટે તૈયાર હતો. ઈશા હમણાં જ જાગી ગઈ હતી. મને ખબર નથી કે હું તમને કેવી રીતે ફરિયાદ કરી શકું. ગઈ રાતના જુસ્સાદાર દેખાવને યાદ કરીને તે ગભરાઈ ગઈ. તેણે હસીને કહ્યું, હવે તમને ડર પણ નથી લાગતો કે હું બીજી સ્ત્રી પાસેથી મારા અધિકારો છીનવી લઈશ? તે જાણી જોઈને તેણીને ચીડવી રહ્યો હતો. જો મને પણ શંકા હોય તો ફક્ત જોજે કે હું તારી સાથે શું કરું છું, તેણે કહ્યું અને તેને ટાઈ પકડીને પોતાની તરફ ખેંચી. તે 5 ફૂટ 4 ઇંચની નાજુક છોકરી, જે ભાગ્યે જ તેના ખભા સુધી પહોંચીને તેને ડિટેક્ટ કરતી હતી. તે તેના બોસને ગમશે. ઓહ ના મેડમ, કૃપા કરીને આ અત્યાચાર ના કરો, તેણે નાટકીય રીતે કહ્યું અને ઈશા હસીને બોલી. તે તેને વિદાય આપવા માંગતી હતી. તે જતાં જતાં તેની પાસે થોડો ઝૂકી ગયો. હું જલ્દી પાછો આવીશ. તૈયાર થઈ જા. આપણે બહાર રાત્રિ ભોજન કરીશું અને પછી રાત્રિ ભોજન પછી આઈસ્ક્રીમ માટે જઈશું. ખરેખર, તેણે બાળકની જેમ ચમકતા કહ્યું. યાદ છે મારો પ્રિય સ્વાદ, બટરસ્કોચ? તે બાળકની જેમ ચમકી રહી હતી.
ઉપર નીચે કૂદી રહી હતી અને સિદ્ધાર્થ તેના કપાળ પર હાથ ફેરવી રહ્યો હતો. તેની પત્ની હજી મોટી થઈ ન હતી. મિત્રો, તમને આજની આ મારી વાર્તા કેવી લાગી? કૃપા કરીને કમેન્ટ બોક્સમાં અમને જણાવો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત છે અને કોઈ પણ વ્યક્તિ, ઘટના અથવા સ્થળ સાથેની સમાનતા માત્ર સંયોગ છે. ધન્યવાદ. જય માતાજી.